હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ઈલા ફેમિલી બ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે લોકો મવડી ગયા હતા, એ વિડીયો હું તમારી સાથે શેર કરું છું. ઘંટાકળ માબી દાદાના દર્શન કરાવું તમને બધાને. તો ચલો મારી સાથે. ફ્રેન્ડ્સ, મહુડી અમદાવાદથી 60 કિલોમીટરના અંતરે છે. મારા ઘરથી એક્ઝેક્ટ 60 કિલોમીટર થાય છે. તો ફ્રેન્ડ્સ, મંદિર આવી ગયું છે. હવે આપણે અંદર દર્શન કરવા જઈશું. અને બહાર સરસ મજાનો પોંખ વેચાતો હતો ઘઉંનો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અમે લોકો 6 માં 10 કમે પહોંચ્યા હતા. અમને પ્રસાદી મળી ગઈ. ફ્રેન્ડ્સ, જો અમે 10 મિનિટ લેટ પડ્યા હોત તો અમને પ્રસાદી ના મળે. તમે પણ ધ્યાન રાખજો, 6 વાગ્યા પછી પ્રસાદીનું કાઉન્ટર બંધ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા ફોટો અને વિડીયો બનાવવાની મનાઈ છે, એટલે મેં અંદરથી વિડીયો નથી શૂટ કર્યો, બહારથી જ કર્યો છે.
ફ્રેન્ડ્સ, અહીંયા ઘંટ વગાડવાનું બહુ મહત્ત્વ છે. તમારી કોઈ પણ મનોકામના હોય અહીંયા ઘંટ વગાડવાથી પૂરી થાય છે. તમે પણ તમારા ફેમિલી સાથે આવો તો ઘંટ વગાડવાનું ભૂલતા નહીં. અને ફ્રેન્ડ્સ, આ સીડીઓ એકદમ સીધી છે તો બહુ ધ્યાનથી ઉપર ચડવું પડે છે. તમે જોઈ શકો છો, હું ધીરે ધીરે ચડી અને મેં ઘંટ વગાડ્યો. બોલો શ્રી ઘંટાકણ મહાવીર દાદા કી જય. ફ્રેન્ડ્સ, બહુ સરસ મંદિર છે. એક વખત જરૂર તમે મુલાકાત લેજો તમારા ફેમિલી સાથે. ફ્રેન્ડ્સ, સુખડીનો પ્રસાદ અહીંયા જ ખાવાનો હોય છે, ઘરે નથી લઈ જઈ શકાતો. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે બી તમે સુખડી લો તો ઘરે નહીં લઈ જવાની. જે પણ તમે થાળી લો, 1 કે 2 અહીંયા જ ખાવાની હોય છે. ફ્રેન્ડ્સ, અમે દર્શન કર્યા પછી બહાર જઈ રહ્યા હતા તો મંદિરની બહાર બહુ સરસ માર્કેટ લાગેલું હતું. તો અમે જોઈ રહ્યા હતા બધું. અહીંયા લોખંડની અને સ્ટીલની કઢાઈઓ બહુ સરસ મળે છે. જો તમે આવો તો જરૂરથી આ માર્કેટની પણ મુલાકાત લેજો. ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સનસેટ કેટલો સરસ લાગે છે. તો એ વિડીયો મેં કેચઅપ કરી લીધો છે. વાવ, સો બ્યુટીફુલ.
અમને લોકોને ઘરે પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ હતી. ફ્રેન્ડ્સ, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.